ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો બીજો ભાગ પૂરો થાય એ પહેલાં આપણે જોઈએ છીએ કે સત્યકામ, અચ્યુત, મરસી, રેખા સૌ વાડીમાં ભેળા થયા છે. એ પ્રસંગ સાથે ત્રીજો ભાગ અનુસંધાન સાથે છે. રઘુવીર ચૌધરીના મત મુજબ તે સ્વતંત્ર કથાનું પરિમાણ ધરાવે છે. એમાં એવું શું છે? આરબ અને યહૂદી પ્રજા વચ્ચે ઇઝરાયલમાં ચાલી રહેલો સંઘર્ષ, બીજું મહાયુદ્ધ અને યહૂદીઓની યાતનાઓ, સાથે સાથે નાઝીઓની ક્રૂરતાનો ચિતાર. ડૉક્ટર તરીકે તેમાં સંડોવાયેલા અચ્યુતની ડાયરીમાં એ પ્રત્યક્ષ થાય છે અને વાચકને યુદ્ધના અનુભવમાં મૂકે છે. જુઓ, ઢોળાવની બીજી બાજુએ ખોદાય છે દફનઘર. ખાસો મોટો ખાડો છે. 200-300 શબો નંખાય ત્યાં સુધી વાંધો ના આવે તેવડો ખાડો. પડખે જ ચૂનાનો ઢગ, દુર્ગંધનાશક રસાયણો. આ વૃક્ષોએ મુક્ત કરેલો ઓક્સિજન પણ દુર્ગંધ હટાવવા પૂરતો નહીં થાય. આનું નામ છે લડાઈ. એમાં છે વ્યવસ્થિત દયા, વ્યવસ્થિત નિર્દયતા, વ્યવસ્થિત સારવાર, વ્યવસ્થિત દફન, વ્યવસ્થિત બચાવ, વ્યવસ્થિત પીછેહટ, વ્યવસ્થિત સંરક્ષણ અને વ્યવસ્થિત શિરચ્છેદ. આ બયાનમાં છુપાયેલો વ્યંગ પણ યુદ્ધનું કરુણ વક્ર સ્વરૂપ છતું કરે છે. આખા બોલા અચ્યુતના વ્યક્તિત્વ સાથે પણ એનો મેળ પડે છે. દર્શકની અસાધારણ વર્ણન શક્તિથી સચોટ બનતા અનેક સ્થાનો કથાના આ ભાગમાં મળે છે. એમાં રહેલા વૈવિધ્યથી પણ એ ધ્યાન ખેંચે છે. મરસીનું પાત્ર લો, એના નામમાં રહેલો શ્લેષ અસરકારક છે. એ અર્થમાં પણ યુદ્ધ મરસીનો ભોગ લે છે. એટલે કે યુદ્ધ દયાનો, કરુણાનો ભોગ લે છે એમ સૂચવવું છે. એ ઘટના યુદ્ધના દારૂણ રૂપનો સંકેત બને છે. આ મરસીનું સર્વસ્પર્શી રૂપ યશવંત શુક્લે આ શબ્દોમાં પ્રગટ કર્યું છે. સંયોગમાં અને વિયોગમાં, મૈત્રીમાં, કર્તવ્યમાં અને વિપત્તિમાં, અરે યુદ્ધની અનર્ગળ યાતનાઓમાં સુદ્ધા મરસી સ્ફૂર્તિ, ધૃતિ અને તેજના અંબાર રૂપે પ્રકાશે છે. ક્યાં આફ્રિકા, ક્યાં જર્મની, ક્યાં ભારત અને ક્યાં બ્રહ્મદેશનું સરહદી સમરાંગણ. મરસી જાણે બધે ફરી વળે છે અને બધી ભૂમિકાની છે. વિશ્વ નાગરિકતાનો અને શુદ્ધ માનવ્યનો એ પ્રગલ્ભ અવતાર છે. આ અને કેટલાક અન્ય પાત્રોની સક્રિયતાથી કથાને એક વ્યાપ મળે છે. આ સંદર્ભમાં ત્રીજા ભાગમાં વિનયાંજલિ એવા શીર્ષકથી દર્શકે મૂકેલા આ વચનો પણ સાંભળવા લાયક છે. કદાચ યુદ્ધ એ પણ આજે પાંચમું સત્ય છે. ભલે ને કાયમી ન હોય, હથિયારોને ગાડી ઓજારો ન બનાવીએ ત્યાં સુધી એ પાંચમું સત્ય છે. હથિયારોને ગાડી ઓજારો ન બનાવીએ ત્યાં સુધી એ પાંચમું સત્ય છે. પણ આ કરવા માટે પણ યુદ્ધની વિભીષિકા જાણવી, જોવી પડશે. છેક તળિયા સુધી જઈ મૂળને ઉચ્છેદવા પડશે કે ઉચ્છેદતા ખપી જવું પડશે. આ પુરુષાર્થ જે સ્વેચ્છાએ કરશે તેણે શંકર કે મીરાની જેમ ઝેર પીધું તે નોંધાશે. આ રીતે જાણી જાણીને ઝેર પીનારા કેટલાક પાત્રોની આ કથા આ ત્રીજા ભાગમાં વિસ્તરી છે.
એ કથા આપણને કહે છે કે યુદ્ધ માનવતાને મારી શકતું નથી. યુદ્ધની આંધી વચ્ચે માનવતાની ચિનગારી જલી રહી હોય છે. કાર્લ જેવા કાર્લને જુઓ, એનું ભીતર પણ છેક સંવેદન શૂન્ય નથી. મર્સી એના પિતાની હત્યા કરનાર હિટલરના સાથીને સાજો કરે છે. એની સેવા શુશ્રૂષા કરતાં એ અચકાતી નથી. એ પણ આવી દ્યોતક ઘટના છે. માનવતાથી ભરી ભરી આ સૃષ્ટિ સર્જવાની પ્રેરણા દર્શકને આ ભૂમિ જગતમાં ઘટેલી એક ઘટનામાંથી જ મળેલી તે યાદ રાખીએ. બીજા ભાગના અનુકથનમાં એમણે એની કેફિયત આપેલી છે. ખરેખર તો ઝેર તો પીધા છે નો વિચાર સુપ્રસિદ્ધ સામયિક કરંટ હિસ્ટરીમાં રેથન્યુનું રેખાચિત્ર વાંચતા જ આવેલો. તેમાં રેથન્યુની માએ રેથન્યુના ખૂનીને માફી આપવાની ન્યાયાધીશને વિનંતી કરેલી ને તેનું પરિણામ એક ખૂનીના હૃદય પલટામાં આવેલું તેની નોંધ હતી. આ વિગત સૂચવે છે કે આ જગતની બહાર કશું નથી. ત્રીજા ભાગના કથાવસ્તુની ઘટનાભૂમિ લગભગ યુરોપ છે. અંધ સત્યકામ જુએ છે તે યુરોપ કેવું છે તેના નિરૂપક દર્શકના શબ્દોથી જ એને વિશે જાણીએ. પ્રસૂતિ વેદના વેઠતું યુરોપ. જૂનો યુગ પૂરો આથમ્યો નથી, નવો યુગ પૂરો ઉગ્યો નથી, તેની અકળામણ અરાજકતા અનુભવતું યુરોપ. જૂની જર્જરિત દિવાલો વચ્ચે નવા નવા ઉન્મેષોવાળા આલેખો ચિતરતું યુરોપ. યુદ્ધ નાબૂદી માટે યુદ્ધનો આશરો લઈ ઉદ્વેગ, અજંપો અને આશા કિરણો અનુભવતું યુરોપ. પણ ત્રીજા ભાગને અંતે આ મહાકથા સમેટતા લેખક શું નિરૂપે છે? 1000 બુદ્ધની ગુફાનો દિશા નિર્દેશ એ નિરૂપણમાં છે. આ બ્રહ્મ વિહારમાં વૈશ્વિક શાંતિ અને મુદિતા વિલસે છે. સત્યકામની ચેતનાનો એટલો વિકાસ થયેલો છે કે એમાં એનો ઉદ્ઘોષ સંભળાય છે. 1000 બુદ્ધની ગુફા સેનાપતિ યામાશિટાનું પણ આશ્રય સ્થાન બને છે, જ્યાં મહાસ્થવિર શાંતમતી અને પંડિત કેશવદાસજી એટલે કે સત્યકામનો સંવાદ ચાલી રહ્યો છે. એ સંવાદમાંથી સેનાપતિ બૌદ્ધ દર્શન પામે છે. તો આપણને એ પણ જોવા મળે છે કે રેથન્યુના પુત્રો અને મર્સીના સંતાનોનો ઉછેર સુરક્ષિત રીતે થઈ રહ્યો છે. કથા પ્રકરણોમાં વિભાજિત છે. પ્રકરણોને ક્રમાંક આપ્યા છે, શીર્ષક આપ્યા નથી. પણ છેલ્લા પ્રકરણને ક્રમાંકને બદલે શીર્ષક આપ્યું છે, મધુરેણ સમાપયેત. સૌને વાડીમાં ફરીથી એકત્ર કરીને એમનું પુનર્મિલન યોજીને લેખકે અનુભવેલી પ્રસન્નતા જાણે એમાં અભિવ્યક્ત થઈ ઉઠી છે. ખાસ કરીને રોહિણી સત્યકામ સાથે ઐક્ય અનુભવે છે તેના નિરૂપણમાં. અહીં જે ભજન સંભળાય છે તેના આ શબ્દો કેટલા બંધ બેસતા આવે છે. ત્રીજે પ્યાલે તો હું સુધબુધ ભૂલી, ચોથે પ્યાલે થઈ છું ઘેલી રે. ગોપાળ બાપાની વાડીમાં કથાનો આરંભ થયો હતો અને વાડીમાં જ એ વિરામ પામે છે. પહેલા ભાગના પહેલા પ્રકરણના અંતે ગોપાળ બાપા વિદાય લે છે. આમ છતાં એમનો પ્રભાવ ઓસરતો નથી. ભાવક ચાલુ એ અનુભવ્યા કરે છે. એનું મુખ્ય કારણ છે સમગ્ર કથામાં અનુસૂત માનવ જીવન મૂલ્યો. ગોપાળ બાપા એના પુરસ્કર્તા છે. દર્શક મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર અને ભાવનાશીલ જીવન વિચારક છે. એમની સાહિત્ય કૃતિઓમાં સાંગોપાંગ ઓતપ્રોત
આ શ્રદ્ધામૂલક દ્રષ્ટિ જોઈ શકાય છે, જે જુદી જુદી રીતે અભિવ્યક્તિ પામે છે. ક્યાંક કોઈ પ્રસંગ નિરૂપણ રૂપે, ક્યાંક પાત્રાલેખનમાં, પાત્ર વચ્ચેના સંવાદમાં, તો કોઈ વાર તત્વમૂલક પ્રકૃતિ વર્ણન કે પરિસ્થિતિના વિશ્લેષણમાં. આને પરિણામે આપણને જીવન વિષયક ઊંડી સમજ વ્યક્ત કરતા વિચાર મૌક્તિકો તેમજ સંવેદન તંત્રને ઝંકૃત કરતી કંડિકાઓ પ્રાપ્ત થાય છે. કોઈ સાહિત્ય કૃતિની સ્મૃતિને વાચકના ચિત્તમાં ટકાવી રાખવામાં આવી કંડિકાઓનું પણ યોગદાન હોય છે. આ મહાનવલ ઝેર તો પીધા છે જાણીમાં, પણ એવા સ્થાનો છે. એના નિદર્શન સાથે આપણી વાત પૂરી કરીએ. સત્યકામ અને રોહિણીના જન્માક્ષર મળતા નથી. એ વાત સત્યકામને કેવી રીતે જણાવવી એ જણાવતા પહેલાં સત્યકામના મનોબળને સંકોરતા દામા કાકા કહે છે, જો ભાઈ ફટકિયા ફૂટી જાય, સાચા મોતી તો ગણ હેઠે ભાંગતા નથી. પછી એ પરિસ્થિતિની રોહિણીને જાણ થાય છે, ત્યારે એ જ વાણીમાં સત્યકામ એને હામ આપતા કહે છે, આપણે ફટકિયા મોતી નથી કે ગળના ઘાથી ફૂટી જઈએ, આપણે સાચા નવલખા મોતી છીએ, નવલખા. એ જ પરિસ્થિતિને અન્ય દ્રષ્ટિકોણથી મૂલવતા સત્યકામ આગળ કહે છે, જે પ્રેમ બાંધે છે તે મોહનું છદ્મરૂપ છે. આ પરિસ્થિતિને ગોપાળ બાપા ભિન્ન દ્રષ્ટિકોણથી જુએ છે. દામા કાકાને કહે છે, મારે એકવાર મારા કર્મને તારી કુંડળીએ તોડી જોવા છે. આ ગોપાળ બાપા મૃત્યુ પામે છે ત્યારે સત્યકામ હજારીબાગ જેલમાં છે. રોહિણીની વિષમ સ્થિતિ કલ્પીને તેને સાંત્વન આપતો પત્ર સત્યકામ લખે છે. તેમાં કહે છે, આઘાતથી માણસ પડી જાય છે એ વાત ખોટી છે. આઘાતથી તો માટી પડે છે, માણસ તો પાપથી જ પડે છે. આ વિચારસરણી એ ગોપાળ બાપાનો વારસો છે. ગોપાળ બાપાની આ ઉદાર અને ઉદાત્ત જીવન દ્રષ્ટિનો પરિચય આપણને અવળે રસ્તે ચડેલા સુરગ કાઠી સાથેની વાતચીતમાં થયેલો. નિરુત્સાહ સુરગમાં જીવન બળનો સંચાર કરતા ગોપાળ બાપાએ કહેલું, ગભરાતો નહીં, હોશિયાર થઈ જા, ધૂળ ખંખેરી નાખ્યા, ખરડાય છે તો સૌ. શંકર જેવા શંકર બિરડીમાં નહોતા ખરડાયા. ખરડાય એની શરમ નથી. આત્માને વિસરી જઈને ભૂંડડાની જેમ લહેરથી આડોટિયા કરીએ તેમાં નીચા જોણું છે. બેઠો થઈ જા, ધૂળ ખંખેરી નાખ્યા, પૃથ્વીના જીવ છી ત્યાં સુધી માટીમાં જીવ તો જવાનો, પણ એમાં માથું ડૂબાડી દેવાય છે કાંઈ? ગ્રહો મળતા ન હોવાથી સત્યકામ રોહિણી સાથેનું લગ્ન માંડી વાળે છે. આ બાબતે સાશંક છે, પરંતુ પ્રેમની બાબત નહીં. એને મન પ્રેમ તો ચિરંજીવ છે. એનું ગૌરવ કરતાં એ રોહિણીને લખે છે, મારો પ્રેમ મનોહર ફૂલ જેવો નથી કે જે સવારે ઉગે ને સાંજે ડોક ઢાળી કરમાઈ ને ખરી પડે. મારો પ્રેમ તો અનંત આકાશ ને સહનશીલતા ધરિત્રી સમો છે. એણે તો આપવું, વેઠવું ને સર્જવું એ જ ધર્મ છે. પણ આકાંક્ષા ને પરિપૂર્ણતા બેઉ એક નથી. બેઉની વચ્ચે પ્રચંડ દરિયો ગુગવે છે. પુરુષાર્થ વડે સેતુબંધ કરવાનો છે. આ શબ્દો રોહિણીને કેટલું જીવન બળ આપે છે. આ પાત્રો જીવનનો મર્મ પામી ગયા છે, એટલે એમની પાસે જીવનનો સરળ અર્થ છે. એ અર્થ તે સરળ અને માર્મિક વાણીમાં વ્યક્ત કરે છે. પરમાનંદાસ જેવા એક સીધા સાદા સ્ટેશન માસ્તર પણ જીવન જીવવાની આ ફિલસૂફી સમજાવતા રોહિણીને કહે છે,
આવી પડેલ હસ્તે મોઢે ઝીલવું તે જ યોગ. સમાધિ તો ચડે ને ઉતરે. પ્રશિષ્ટતા અને લોકપ્રિયતા બંને દ્રષ્ટિએ ઝેર તો પીધા છે. જાણી જાણીનું સાહિત્યના ઇતિહાસમાં ગૌરવવંતું સ્થાન છે. તે ભારતીય જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી પણ સન્માનિત થયેલી છે.